वापी के चर्चित अंतर्राष्ट्रीय ऑनलाइन फ्रॉड और फर्जी कॉल सेंटर मामले में आरोपियों को बड़ा झटका लगा है। वलसाड की अदालत ने इस मामले में गिरफ्तार आरोपियों की जमानत अर्जी खारिज कर दी है। अदालत ने अपने आदेश में कहा कि यह एक गंभीर साइबर अपराध है जिसका असर अंतर्राष्ट्रीय स्तर पर पड़ा है, इसलिए आरोपियों को राहत नहीं दी जा सकती। गौरतलब है कि वलसाड एसओजी ने कुछ समय पहले वापी के डूंगरा स्थित हरिया पार्क इलाके में चल रहे एक अंतर्राष्ट्रीय फर्जी कॉल सेंटर का पर्दाफाश किया था। इस कार्रवाई में 11 आरोपियों को गिरफ्तार किया गया था, जबकि मामले का मुख्य सूत्रधार राजेश उर्फ राज ठोलार अभी भी फरार बताया जा रहा है। पुलिस जांच में सामने आया था कि आरोपी कनाडा के नागरिकों को फोन कर उनके नाम पर आए पार्सल में नशीले पदार्थ और अवैध धनराशि मिलने की झूठी जानकारी देकर डराते थे। इसके बाद खुद को कनाडा की खुफिया एजेंसी और पुलिस अधिकारी बताकर लोगों को विश्वास में लेते थे तथा फर्जी सरकारी दस्तावेजों के जरिए कानूनी कार्रवाई का भय दिखाते थे। आरोपी पीड़ितों से एप्पल और अन्य कंपनियों के गिफ्ट कार्ड हासिल कर लाखों रुपए की ठगी को अंजाम देते थे। एसओजी की छापेमारी में लैपटॉप, मोबाइल फोन, वाईफाई राउटर और अन्य इलेक्ट्रॉनिक उपकरण समेत लाखों रुपए का सामान जब्त किया गया था। मामले में गिरफ्तार आरोपियों की ओर से अदालत में जमानत अर्जी दाखिल की गई थी। हालांकि अदालत ने मामले की गंभीरता, साइबर अपराध के अंतर्राष्ट्रीय स्वरूप और जांच पर संभावित प्रभाव को देखते हुए जमानत देने से इनकार कर दिया। वापी के इस हाई प्रोफाइल साइबर फ्रॉड मामले में अदालत के फैसले को जांच एजेंसियों के लिए बड़ी सफलता माना जा रहा है। वहीं पुलिस अब फरार मुख्य आरोपी राज ठोलार की तलाश के साथ साथ इस अंतर्राष्ट्रीय ठगी नेटवर्क से जुड़े अन्य लोगों की भी जांच कर रही है। गई तारीख 11/6/2024 ना रोज एसओजी पीआई YH हड़िया नाओए वापीनी अंदर बातमीने आधारे एक रेड करेली फेक कॉल सेंटरना बातमी मळे। એ બાતમીના આધારે એમને રેડ કરતા 11 આરોપીઓ એ કોલ સેન્ટરની અંદર જણાઈ આવેલા અને લેપટોપ 7 નંગ લેપટોપ છે, મોબાઈલ છે, તેમજ ઘણી બધી બીજી વસ્તુ પણ મળી આવેલી અને એમને કબજે કરેલ। ત્યારબાદ પીઆઈ હળિયાએ એને ડુંગરા પોલીસ સ્ટેશનમાં એ ગુનાનો રજીસ્ટર કરાવી આગળની તપાસ અર્થે મોકલી આપેલ। ત્યારબાદ ડુંગરા પોસ્ટેની એસપી સાહેબની લેખિત હુકમના આધારે ક્રોસ તપાસને કારણે એ તપાસ વાપી જીઆઈડીસી પીઆઈ એસપી ગોહિલ નાઓને સુપ્રત કરેલ અને એ પીઆઈ શ્રીએ નામદાર કોર્ટની અંદર આરોપીઓને રજૂ કરી રિમાન્ડની માંગણી કરેલ। ગુનાની ગંભીરતા ધ્યાને રાખીને પીઆઈ વાપી જીઆઈડીસી નાઓએ 10 દિવસના રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે 3 દિવસના 15/6/2026 સુધીના રિમાન્ડ મંજૂર રાખેલા। ગઈકાલ તારીખ 15/6/2026ના રોજ રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ રાખેલા અને ત્યારબાદ આરોપીઓના વકીલે એમની જામીન અરજી માટે અરજી મૂકેલી। બંનેની સરકાર પક્ષે એપીપી શ્રી તેમજ આરોપી તરફે આરોપીના વકીલશ્રીની બંનેની દલીલોને ધ્યાને રાખી નામદાર કોર્ટે તેમજ સરકાર પક્ષે મારી દલીલને ધ્યાને રાખી ગુનાની ગંભીરતાને જોઈને તમામે તમામ 11 આરોપીઓના જામીન અરજી નામંજૂર કરી। ફરિયાદ હકીકત ટૂંકમાં જોવા જઈએ તો 11 આરોપીઓ કેનેડિયન વિદેશી નાગરિકોને ફેક કોલ કરી ખોટા દસ્તાવેજો બતાવીને તેમની પાસેથી રૂપિયાની માંગણી કરતા હતા અને એ માંગણી કરી એ માંગણીના આધારે એ લોકોને ડરાવી ધમકાવીને એમની પાસેથી પૈસા ટ્રાન્સફર કરતા હતા અને આ કોલ ઇન્ટરનેટ થકી કોલ કરતા હતા। તેથી પણ વિદેશી નાગરિકો પાસેથી પૈસા આવે ને એ પૈસા ક્યાં વપરાયા, એની પાછળ મુખ્ય આરોપી કોણ છે, આ સમગ્ર તપાસની અંદર મુખ્ય આરોપી રાજેશ ઠોલાર હજી ભાગેડું છે, નાસ્તો ફરતો છે અને આગળની મુખ્ય તપાસમાં શું બહાર આવે છે એ મુખ્ય આરોપી પકડાય ત્યાર પછી જ આપણને સાચી હકીકત ખબર પડે કે એને જે રૂપિયા આવેલા છે વિદેશી કરન્સી એનો કેવી રીતે ઉપયોગ થતો હતો, ક્યાં વાપરતા હતા અને કોના સંચાલકથી આ ચાલતું હતું। તેમજ નામદાર કોર્ટે આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી કારણ કે આ આરોપીઓએ માત્ર અત્યારે તપાસમાં કેનેડિયન નાગરિકોને ટાર્ગેટ બનાવેલા છે, આના સિવાય બીજા અન્ય દેશના નાગરિકોને ફસાવેલા છે કે નહીં, ટાર્ગેટ કરેલા છે કે નહીં, બીજા રૂપિયા આવેલા છે કે નહીં, નાણાં કોની પાસેથી પડ્યા છે, આ તમામ તપાસને આધીન નામદાર કોર્ટે ખૂબ જ ગંભીરતા દાખવેલ છે અને આવા કેસોને ધ્યાને રાખીને નામદાર કોર્ટે આરોપીઓની જામીન અરજી નામંજૂર કરેલી છે।